બેટા સર્વે આયોજનની સમસ્યાઓ આપણે રિવિઝન છેલ્લું પૂરું કરી. હવે ત્રીજી જોઈ ગયા તો માહિતી એકત્રીકરણની સમસ્યા, જેની અંદર પ્રશ્નાવલી અને મુલાકાત ખાસ કરીને લેવામાં આવે છે, પદ્ધતિ લેવામાં આવે છે. બહુ સચોટ માહિતી વધારે પડતી લેવાની હોય તો મુલાકાત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, પણ એમાં સંખ્યા ઓછી હોવી જોઈએ. પણ જો વધારે સંખ્યા હોય અને માહિતી હા કે નામાં લેવાની હોય તો પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તે પછીની સર્વે આયોજનની ચોથી સમસ્યા છે પ્રશ્નાવલી રચનાની સમસ્યા. હવે આપણે એફઆઈમાં પ્રશ્નાવલી વિશે ભણી ગયા છીએ કે પ્રશ્નાવલીની રચના માટે શું શું કરવું, એ વસ્તુ આની અંદર બધી આવે છે. પ્રશ્નાવલીની રચના કેવી રીતે કરવી, કોણ કહેશે? પ્રશ્નાવલીની રચનામાં કયા કયા મુદ્દાઓ મહત્વના છે? તમારા ઓડિયો ચાલુ કરજો, જેને જવાબ આવડે એને. પ્રશ્નાવલી કંટાળાજનક ના હોવી જોઈએ. ગુડ. પછી એટલે કંટાળાજનક ન હોવી જોઈએ એટલે નથી કે પ્રશ્નાવલી ટૂંકી હોવી જોઈએ, નાની હોવી જોઈએ. જો બહુ વધારે પડતી હોય તો કંટાળાજનક હોય. તો પ્રશ્નોના જવાબ છે ઉત્તરદાતા આપવામાં કંટાળે છે. 100 પ્રશ્ન આપી દે તો ઉત્તરદાતા મૂકી દે છે અથવા તો જેમ તેમ ભરી નાખે છે. એટલે પ્રશ્નાવલી કંટાળાજનક ન હોવી જોઈએ, એના માટે ટૂંકી હોવી જરૂરી છે. ગુડ. પછી તમારા પ્રશ્ન પેપરને ધ્યાનમાં રાખીને યાદ કરો. પ્રશ્ન પેપર પરીક્ષામાં પૂછાય છે, પ્રશ્નાવલી જ છે. તો એમાં શું શું હોય છે મુદ્દાઓ, એ વસ્તુ એમાં આવી જાય. કેમ ભૂલી ગયા? પ્રશ્નાવલી ટૂંકી, સરળ, કંટાળાજનક ન હોવી જોઈએ. દરેક વર્ગને સમજાય એવી હોવી જોઈએ. દરેક વર્ગ એટલે કે પૈસાદારને એમ નહીં, પણ જે શિક્ષિત લોકો છે, કે આ પ્રશ્નાવલીની મર્યાદા શિક્ષિત લોકો પૂરતી જ છે, કે જે ક ખ ગ એટલે કે જે અક્ષર જ્ઞાન ધરાવે છે એને એ સમજાઈ જાય એવી હોવી જોઈએ. એટલે જેનો આઈક્યુ નબળો હોય એ પણ વ્યક્તિ જવાબ આપી શકે અને જેનો આઈક્યુ વધારે હોય એ પણ જવાબ આપી શકે. એટલે સરળ શબ્દોમાં પ્રશ્નાવલી પૂછાયેલી હોવી જોઈએ, જેને કારણે દરેક વર્ગના લોકો છે એ જવાબ આપી શકે છે. જો જવાબ નહીં આપે ઉત્તરદાતા તો સર્વેક્ષણનો કોઈ અર્થ રહેતો નથી, એ પ્રશ્નાવલીનો પણ કોઈ અર્થ રહેતો નથી. દરેક વર્ગને સમજાઈ જાય એવી હોવી જોઈએ. બરોબર છે. પછી તમારા હાથમાં પેપર આવે, પ્રશ્ન પેપર, તો ઉપર શું લખેલું હોય? તમારા હાથમાં પ્રશ્ન પેપર હે? શું કહો છો? તમારા હાથમાં પ્રશ્ન પેપર આવે ત્યારે શું લખેલું હોય ઉપર? સૂચના એ બહુ મહત્વનું નિયંત્રિત પરિવર્તન છે, પ્રયોગની અંદર પણ અને પ્રશ્નાવલીમાં પણ. દરેક પ્રશ્નની અંદર ચોખ્ખી સૂચના આપેલી હોય છે પ્રશ્નાવલીમાં. નીચેનામાંથી કોઈ પણ 2 ના જવાબ આપો, નીચેનામાંથી કોઈ પણ 3 ના જવાબ આપો. ભલે ને 5 આવડતા હોય પણ આપવાના 3 ના જ હોય, છતાંય તમે 4 લખી આવો કે 5 લખી આવો તો ભલે લખી આવો. એ લોકો ધ્યાનમાં લેશે બધા, પણ જેમાંથી સાચા જવાબો હશે એ 3 ના માર્ક્સ મૂકશે. એટલે સૂચના છે એ અનિવાર્ય છે, કારણ કે સૂચના વગર ઉત્તરદાતાને ખબર નથી કે શું કરવાનું છે. એટલે દરેક પ્રશ્નાવલીની અંદર સૂચના આપેલી હોય છે. કાયમ આપેલું હોય કે હા કે નામાં જવાબ આપો, કાં નીચેનામાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. અથવા તો એમ લખેલું હોય, સ્પેસિફિક લખેલું હોય કે જે લોકો ગુજરાતી જાણતા હોય એવા જ લોકો જવાબ આપે, જે લોકો અંગ્રેજી ભાષા જાણતા હોય એવા લોકો જવાબ આપે, જે લોકો વ્યસન ધરાવતા હોય એવા જ લોકો જવાબ આપે. નહીં તો ગોટાળા થઈ જાય છે, એકબીજાના જવાબો બીજા ખોટા આપી દે છે. અને આમાં રોંગ નંબર જેવું વાત નથી કરવાની. મોબાઈલ ઉપર આપણે રોંગ નંબરમાં વાત કરતા હોય ને એવું નથી. આમાં તો જે માહિતી માંગી છે એના જવાબો આપવાના છે.
કોઈ એમ પૂછવામાં આવે કે તમે કઈ સિગારેટની બ્રાન્ડ પસંદ કરો છો, તો કોઈ તો સિગારેટ પીતું હોય ન હોય તો એ બ્રાન્ડની વાત કેમ કરી શકે? અથવા તમે કયા ચા પીવો છો, કયા બ્રાન્ડની ચા પીવો છો, ચા પીતું જ ન હોય તો એ કંઈ ખબર ન હોય ને, એ ખોટા જવાબ આપી દે. તો સર્વે તો તમામ પ્રકારના હોય છે, એટલે હંમેશા સૂચના આપી દેવાનાની. મર્યાદિત વર્ગને લગતી સૂચના પણ એમાં બહુ મહત્વની છે કે આ વ્યક્તિ છે એ જવાબ આપે. વ્યસન નહીં કરતા હોય એ જવાબ આપવાનો એને અર્થ જ નથી રહેતો, બરોબર ને? એટલે સૂચના છે એ બહુ અનિવાર્ય વસ્તુ છે. નીચેનામાંથી કોઈ પણ બે વિશે ટૂંક નોંધ લખો, તો ટૂંક નોંધ લખો છે એ પાંચમાંથી બે લખવાની છે, સૂચના છે. પછી તમને 1 આવડે કે 5 આવડે એ મહત્વનું નથી, પણ એ લોકો માર્ક્સ 2 ના જ આપશે, બરોબર છે? હજી ક્યાંક એમાં આવે છે સૂચનાની અંદર, પ્રશ્નાવલીમાં, સૂચનામાં નહીં પ્રશ્નાવલીમાં, એની અંદર જે ભાષા છે એ બહુ સમજાઈ જાય એવી હોવી જોઈએ, સરળ ભાષામાં હોવી જોઈએ. સંદિગ્ધ ભાષા ન હોવી જોઈએ, સંદિગ્ધ શબ્દો ન હોવા જોઈએ, દ્વિઅર્થી શબ્દો ન હોવા જોઈએ. દ્વિઅર્થી શબ્દો હશે તો ઉત્તરદાતા જવાબ આપી શકશે નહીં. ઘણીવાર ઘણા લોકો દ્વિઅર્થી બોલતા હોય, સામેવાળી વ્યક્તિ સમજી જ ન શકે શું બોલે છે, પણ જે જાણતા હોય એ સમજી શકે. એટલે દ્વિઅર્થી પ્રશ્નો પ્રશ્નાવલીની અંદર પૂછવામાં આવે તો સર્વેક્ષણની અંદર, તો ઉત્તરદાતા જવાબ આપી શકતા નથી કે આનો કયો અર્થ કરો. 2 અર્થ થાય છે, વધારે અર્થ થાય છે એક કરતા. સંદિગ્ધ પ્રશ્નો છે સૂચનામાંથી ટાળવા જોઈએ. મેં એના ઉદાહરણો તમને આપેલા છે કે કોઈ એક જગ્યાએ એમ કહેવામાં આવ્યું ફેક્ટરીની અંદર કે તમારી નીચે કેટલા માણસો કામ કરે છે, તો બધા અલગ અલગ જવાબ આપ્યા. કોઈ કે 5 આપ્યા, કોઈ કે 120 આપ્યા, કોઈ કે 123 આપ્યા, કોઈ કે 50 આપ્યા, કારણ કે દરેકે પોતાની રીતે એનો વિચારો જવાબ. કોઈ કેમ કીધું કે એની પોસ્ટ નીચેના જવાબો, એટલે કે મારી પોસ્ટ નીચે 4 જણા કામ કરે છે તો 4 જણા. કોઈ કે નીચેના માળને રહેતા લોકોનો જવાબ આપ્યો કે નીચેના માળે કામ કરતા લોકો 120. તો બંને સાચા છે, તો આમાં સાચું શું માનવું? બંને સાચા છે. સંદિગ્ધ પ્રશ્નો છે એ ટાળવા જોઈએ. મોટાભાગે લોકો છે હવે સંદિગ્ધ ભાષામાં જ વાત કરતા હોય, એટલે સામેની વાળી વ્યક્તિ છે એ મૂંઝાઈ જાય જવાબ આપવામાં. દ્વિઅર્થી શબ્દ ન હોવા જોઈએ. હજી એક મહત્વની વાત રહી ગઈ છે. પરીક્ષાનું પેપર આવે અને સર સીધું તમને, હા બોલો બોલો. પ્રશ્નાવલીની છે ને મર્યાદા, પ્રશ્નાવલીની મર્યાદા છે કે સાક્ષર વ્યક્તિ પૂરતી જ હોય છે, કે જે સાક્ષર ન હોય તેના હા, શિક્ષિત લોકો માટે, બરોબર. શિક્ષિત લોકો જ પ્રશ્નાવલી આપી શકે, બાકી જે અક્ષર જ્ઞાન ધરાવતા હોતા નથી એ પ્રશ્નાવલીનો જવાબ આપી શકતા. તેને પછી આ લોકો ભરાવી દે છે પૂછીને, બરોબર ને? પણ જ્યારે પરીક્ષા હોય ત્યારે ભરાવી શકાતું નથી, ત્યારે તો વ્યક્તિએ પોતે જ આપવાની છે, એટલે એ સાક્ષર હશે તો જ આપી શકશે. હજી એક વસ્તુ બાદ રહી ગઈ. હા, અચાનક એવું થાય કે તમારા હાથમાં પેપર આવે અને પ્રશ્ન પહેલો સીધો પૂછાય, મધ્યસ્થ ની રીત ગણો, અથવા એમ પૂછે આવૃત્તિ વિતરણ ગણો. તમે જરાક હેપ થઈ જાવ ને કે આ તો છેલ્લો પાઠ છે, તો ખરેખર પહેલો પાઠ પહેલા પ્રશ્નમાં હોવો જોઈએ ને, જનરલી એવું હોય છે. તેના ઉપરથી શું કહી શકાય? પ્રશ્નનો ક્રમ તાર્કિક કે સુસંગત હોવો જોઈએ. વેરી ગુડ. પ્રશ્નનો ક્રમ છે એ નિશ્ચિત હોવો જોઈએ, યદચ ક્રમ ન હોવો જોઈએ. પ્રશ્નનો ક્રમ કુદરતી ક્રમ જ હોવો જોઈએ. પહેલો પાઠ છે, પહેલો પ્રશ્ન. તમે કોઈ પણ પ્રશ્ન જોજો, કોઈ પણ પ્રશ્ન પેપર જોજો, એમાં પહેલા યુનિટમાંથી પહેલો પ્રશ્ન હશે, નહીં કે છેલ્લા યુનિટમાં પહેલો પ્રશ્ન હશે. એ કોઈક જ એવા ભૂલથી કરી ગયા હશે કે જે પહેલો મૂકી દેશે પ્રશ્ન. હંમેશા ક્રમ છે એ જળવાવો જોઈએ, જેથી ઉત્તરદાતાની લિંક જળવાઈ રહે. આપણે સીધો છેલ્લો પ્રશ્ન પૂછીએ તો આપણે એમ થઈ જઈએ, આપણે એમ થાય મારે તો આપણો પહેલો પ્રશ્ન ક્યાં ગયો, આપણે તો ગોખ્યો તો પહેલો પ્રશ્ન. ઘણા તો શું છે કે પહેલો પ્રશ્ન પહેલું પાનું સહિત ગોખી આવ્યા હોય. પણ વાત એ છે કે ક્રમ છે એ બહુ નિશ્ચિત. જો ક્રમ બરાબર નહીં હોય તો ઉત્તરદાતા છે જવાબ આપવામાં મુશ્કેલી પડે છે. મેં તમને ઉદાહરણ આપેલું હતું કે તમને કેટલો પગાર છે, બીજો પ્રશ્ન એમ છે કે તમને કેટલા વર્ષ થયા નોકરીમાં, અને ત્રીજો પ્રશ્ન એમ હોય કે તમે નોકરી કરો છો કે નહીં. તો એને ખોટું લાગે ને કે ભાઈ આ વાત કેમ કરી દે. પહેલા તો પૂછે છે કે પગાર કેટલો છે, તો નોકરી કરતા હોય તો જ લાગે ને. પણ પછી છે ને એના જવાબો જેમ તેમ આપી દે છે. એટલે સૌથી પહેલો પ્રશ્ન એમ પૂછી શકાય કે ભાઈ તમે નોકરી કરો છો કે નહીં, તો ના, તો આગળ વધવાની જરૂર નથી. પણ જો પ્રશ્નમાં હા આવે
તો પછી તમે એમ કહી શકો કે તમે ભાઈ કેટલો પગાર મળે છે, પછી કેટલા વર્ષ થયા તમને, કોની સાથે કામ કરો છો, કેવો અનુભવ ધરાવો છો, આ બધું પછી આવે. એટલે પ્રશ્નનો યોગ્ય ક્રમ છે પ્રશ્નાવલીની રચનામાં બહુ મહત્વનો છે. એટલે સર્વેક્ષણ કરવા જઈએ ત્યારે સૌથી પહેલા ક્રમની અંદર નામ આવે, પછી સંખ્યા આવે, કુટુંબની ઉંમર આવે, ઘરમાં કેટલા લોકો છે એની આવે, એ ધીમે ધીમે વિસ્તારની વાત આવે, ધીમે ધીમે એ લોકોની જે સમસ્યાને જાણવાનું છે એની વાત આવે છે. સીધું કાંઈ તમારા છોકરાની ઉંમર કેટલી હોય, છોકરા ન હોય તો, એટલે ક્રમ છે ને એ બહુ મહત્વનો છે. ક્લિયર? તે પછીનો જે મુદ્દો એની સાથે સંકળાયેલો છે એ ભૂલની સમસ્યા છે. સર્વેક્ષણ આયોજનનો જે પછીનો મુદ્દો છે એ ભૂલની સમસ્યા છે. માનવી માત્ર ભૂલને પાત્ર. આપણે ભૂલ થાય જ, ગમે તેટલો પ્રયત્ન કરી, ગમે તેટલું સરળ રીતે કરીએ કામ, સાચી રીતે કરીએ, તો પણ કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. પ્રયોગની અંદર પ્રાયોગિક ભૂલ થાય છે, તો આમાં પણ ભૂલ તો થાય જ, એને સુધારવા માટેના પ્રયત્ન અથવા તો ભૂલ ઓછી થાય એના માટેનો પ્રયત્ન કરવો. તો ભૂલ કયા કયા તબક્કામાં થાય છે એ અહીંયા એ લોકો માંગે છે. તો ઘણી બધી બાબતોમાં થાય છે. એ ઘણીવાર જે નિદર્શ પસંદ કરવાનો છે સમષ્ટિમાંથી, આપણી મોટી વિશાળ સમષ્ટિ છે એમાંથી નિદર્શ પસંદ કરવાનો છે, એમાં ભૂલ થાય. 1000 જણાની સમષ્ટિ હોય એમાંથી 50 જણાનો નિદર્શ 50 નિદર્શ પસંદ કરે તો એ ભૂલ કહેવાય, કારણ કે 1050 ન થાય. 1000 એટલીસ્ટ 200-300 ની સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવો જ પડે, નહીં તો સામાન્યકરણ નથી શકે. એટલે ભૂલ નિદર્શ પસંદગી કરવામાં થાય છે, નિદર્શની પસંદગીની પદ્ધતિમાં થાય છે. પ્રશ્નોની રચના કરવામાં મેં તમને વાત કરી કે આડાવાળા પ્રશ્ન પૂછે તો વ્યક્તિ જવાબ ના આપે. જે કાંઈ પ્રશ્નો છે એ લોકો ભરે છે એમાં પણ એ લોકો ભૂલ કરે ઘણીવાર. હાનામાં બેમાં રાઈટ કરી આવે. ઘણા લોકો ચાઈને હેરાન કરવા માંગતા હોય, બંને વિકલ્પ ભરી આવે, એટલે આપણે નક્કી ન કરી શકીએ કયું છે. હામાં રાઈટ કરે, નામાં રાઈટ કરે, 4 વિકલ્પ આપે, 4 વિકલ્પમાં રાઈટ કરે. આપણે ધંધે લાગી જાય કે આમાં સાચું કયું માનું. ઘણા એવા હોય કે આપણે શું, તો એમાં આપણે અટકી રહીએ. એટલે એ ભૂલ છે. એટલે આપણે સૂચના આપવાની છે કે ભાઈ તમારે કોઈ પણ એક જ વિકલ્પ મેં રાઈટ કરવાનું છે અને એપ્રોપ્રિએટ તમને જે યોગ્ય લાગે. એકથી વધારે વિકલ્પ વાળી પ્રશ્નાવલી સિલેક્ટ નહીં થાય, પસંદ નહીં થાય. એટલે એ લોકો સૂચના આપી હશે તો એ લોકો એમ કરશે, નહીં તો એ બધામાં રાઈટ કરી આવે. એને આપણા પીએચડી સાથે કે આપણા સર્વિસ સાથે કાંઈ લાગુ પડતું નથી. આ બહુ ક્લિયર વાત છે. કોઈક જ એવા લોકો હશે જેને એના સાથે સંબંધ હશે, એ જાણવા માંગતા હશે. મુલાકાત લેતા હોય તો એની નોંધ કરવામાં પણ ધ્યાન રાખવું પડે, નહીં તો ભૂલ થઈ જાય. પૂછે ઘરમાં કેટલી સંખ્યા છે, ઉંમર શું છે, ને મિક્સ થઈ જાય ઉંમર, મેલ ફિમેલના નામ મિક્સ થઈ જાય તો એ મુશ્કેલી. ચૂંટણી વખતે ઊભું થાય છે. ચૂંટણીના સર્વે માટે જતા હોય ત્યારે એવું થાય કે હોય પુરુષ અને નામ સ્ત્રીમાં આવતું હોય સ્ત્રી અને પુરુષની ઉંમર આવતી હોય, તો આ ઘણા બધા વસ્તુ એમાં આવી જતી હોય છે. તો એ પણ મહત્વનું છે. બધું કરી લીધું, માહિતી એકત્રિત કરી લીધું, પછી જ્યારે એનું જે વર્ગીકરણ કરવાનું છે, ક્લાસિફિકેશન કરવાનું છે, એ માહિતીને કે સંકલન કરીને પછી ક્લાસિફિકેશન વર્ગીકૃત કરવાની છે, ક્લાસિફિકેશન જેને કહેવાય છે, ત્યારે પણ ભૂલ થવાની શક્યતા વધે છે. તો હંમેશા એને ABCD અથવા 1 2 3 4 એવા નંબર આપી દેવાનો હોય, જેથી શું છે ખ્યાલ આવે. આપણે પુરુષો અને સ્ત્રીઓનો બંનેનો અભ્યાસની સરખામણી કરવાની હોય તો પુરુષોના જે હોય એમાં 1 2 3 4 નંબર, સ્ત્રીઓમાં 1 2 3 4 નંબર એમ આપી દેવા પડે. એ બધું આપણે કરવાનું છે, કોઈ કહે નહીં. આપણે કેટલી આવડત છે એ મહત્વનું છે. અને વિશ્લેષણ કર્યા પછી એનું ટેબલ આખું તૈયાર કરવું પડે, કોષ્ટક તૈયાર કરવું પડે, એની સ્ટેટિસ્ટિકલ માહિતી કરવું પડે. ઘણી બધી વસ્તુઓ એની અંદર આવે છે. એટલે જેમ સંશોધન છે, જેમ પ્રાયોગિક ભૂલ છે, એમ આની અંદર ભૂલની સમસ્યા બહુ મહત્વની છે. તે પછીનો મુદ્દો છે કાર્યક્ષેત્રની સમસ્યા. એમાં કોણ આવી શકશે, એમાં શું આવી શકશે? કાર્યક્ષેત્ર એટલે ફિલ્ડ વર્ક. હંમેશા સર્વેક્ષણની અંદર ઘર બેઠે ઓનલાઈન કામ થાય નહીં. અત્યારે ઓનલાઈન સર્વેક્ષણની વાત કરીએ છીએ, પણ સર્વેક્ષણની ઓનલાઈન કામગીરી ન થાય એના માટે તો રૂબરૂ જવું પડે, ફિલ્ડ વર્કમાં જવું પડે, રખડવું પડે. તડકામાં, ઠંડી, શિયાળો, ઉનાળો, ચોમાસું બધામાં રખડવું પડે. અને એક વ્યક્તિ એમાં પહોંચી શકતી નથી, કારણ કે એનું ફલક વિસ્તાર, એનો જે વિસ્તાર છે એ બહુ વિશાળ છે. તો એમાં શું કરવું? કોણ કહેશે ક્ષેત્ર કાર્યની સમસ્યામાં? સર્વેયર છે એ બોલો, સર્વેયર છે એ નક્કી કરે છે વિસ્તાર કે ભાઈ આપણે પટેલ કોલોનીમાં જવું છે અને 1,00,000 લોકો રહે છે.
હવે લાખ લોકોને તો મળી શકાય નહીં, એટલે શું કરવું? લાખ લોકોની તો સમષ્ટિ છે, પછી એમાંથી પસંદ કરવાના છે, નિદર્શ પસંદ કરવાના છે. તો લાખમાંથી ચાલો 25,000 લોકો ઉપર સર્વે કરવો છે. અત્યારે COVID-19 માંથી નીકળ્યા છે ઘરે ઘરે, બધા મને ખબર પડી છે, અહીંયા બેઠે બેઠે ખબર છે કે જામનગરમાં નીકળ્યા છે અત્યારે. તો 25,000 લોકોને જ્યારે સર્વે કરવાનો છે, જોકે એમાં તો પૂરી સમષ્ટિને લોકો લેશે, પણ 25,000 લોકો ઉપર જ્યારે સર્વે કરવાનો છે ત્યારે એક વ્યક્તિ કાંઈ કરી શકતી નથી, કારણ કે ક્ષેત્રકારની જે વિસ્તારની સમસ્યા છે એમાં ઘણા લોકોની જરૂર પડે છે. એટલે એ પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાની સાથે કાં પૂર્ણ સમયના ને કાં ખંડ સમયના લોકોને ભેગા રાખે છે, એટલે કે એ કામગીરી માટે ભેગા રાખે છે, એને વેતન મળે છે, એને પગાર મળે છે, અને એને જુદી જુદી જવાબદારી સોંપે છે કે દરેક જગ્યાએ ફિલ્ડ વર્ક કરવાનું છે. એ 25,000 પ્રશ્નાવલી છપાવી દેશે, અને એ પછી કાં સર્વે કોણ કરવા માંગે છે, મેઇન વ્યક્તિ કરવા માંગે છે, તો એની નીચેના માણસોને પોતે પણ જશે અને નીચેની માણસોની ટીમ તૈયાર કરશે. 25,000 જો સર્વે કરવાના હોય તો એ 100ની ટીમ તૈયાર કરી નાખે અને 100 જણાને અલગ અલગ જગ્યાએ મૂકી દે, 500 આપીને કે 200 આપીને પ્રશ્નાવલી કે તમે જાઓ. આજના દિવસમાં ન થાય, એ અઠવાડિયું લાગે, કારણ કે આ તો એવું છે કે જઈને ઘરે તાળું હોય તો પાછું આવવું પડે, વળી પાછું જવું પડે, એ આપણે જોશું આગળ. તો જે ક્ષેત્રકાર્યની જે સમસ્યા છે એ બહુ મહત્વની એટલે છે કે રૂબરૂ કોન્ટેક્ટ કરવાનો છે, રૂબરૂ જવાનું છે, બધાએ રૂબરૂ માહિતી લેવાની છે. એટલે એના માટે સમય, એના માટે જે એને તાલીમે આપવી પડે છે કે ભાઈ તમને ગમે તેવા પ્રશ્ન પૂછશે લોકો, તમારે એને હેન્ડલ કરવા પડશે, ટેકલ કરવા પડશે, અને જ્ઞાય પાડશે તો એને સમજાવવાનું છે કે ભાઈ આ આપણે આપણી સમસ્યા માટે છે, આપણા પ્રશ્નો માટે છે. અને એક એવી પુસ્તિકા એની પાસે ગાઈડલાઈન માટેની ચોપડી પણ આપેલી હોય છે. કદાચ કોઈને એમ થાય કે શેના માટે આવે છે, નથી આપી માહિતી, તો બહુ અઘરું કાર્ય છે. એટલે જ એમાં દરેક લોકોને એક જે મેઇન સર્વેયર છે એ દરેક લોકોને નિમે છે પોતાની રીતે, એમાંથી ટીમ બનાવે છે, એમાંથી એકને સુપરવાઇઝર બનાવે છે, અને આ બધાને સમય આપી દે છે કે આથી આ સમય દરમિયાન તમારે આ એરિયામાં જવાનું, આથી આ સમય દરમિયાન તમારે કાં બધા લોકો કાંઈ સવારે ઘરે હોય એવું જરૂર નથી, ઘણા સાંજના ઘરે હોય, ઘણા બપોરે ઘરે હોય, કાં વેપારી લોકો હોય, નોકરિયાત હોય, શિફ્ટ વાળા હોય. તો બહુ સર્વેનું કાર્ય બહુ અઘરું કાર્ય છે સંશોધન કરતા પણ, કારણ કે એમાં હેતુ માત્ર માહિતી મેળવવાનો છે, અથવા તો પછી માહિતી પછી એને વિશ્લેષણ કરીને સરખામણી કરવાનો છે. એટલે ફિલ્ડ વર્ક છે એ બહુ કંટાળાજનક છે, એમાં ઘણા માણસોની જરૂર પડે છે, સમય ખૂબ બગડે છે, ખર્ચો ખૂબ થાય છે. સર્વેક્ષણ પદ્ધતિનો મોટોમાં મોટો જો ગેરફાયદો હોય તો એમાં ખર્ચો ખૂબ થાય છે, કારણ કે એટલી બધી છપાવવી પડે છે, પ્રશ્નાવલી છપાવવી પડે છે, અને વારંવાર ધક્કા ખાવ, બધી જગ્યાએ ચાલતા તો જવાતું નથી, વાહનથી જવાશે, ને વાહનથી તો કોઈક જ સાયકલનો ઉપયોગ કરે છે, બાકી પેટ્રોલથી જ જવું પડે છે, વાહનથી. એટલે એ બધી વસ્તુ એની અંદર આવી જાય છે. તે પછીની જે સમસ્યા છે એ સંકલનનું છે. સંકલન એટલે બધા 25,000 માહિતી આવી ભેગી, તો 25,000 માહિતીને ગોઠવવી કેમ, એનું કેવી રીતે વિશ્લેષણ કરવું, એને કેવી રીતે એના રિપોર્ટ તૈયાર કરવા, એ બધી અઘરી વસ્તુ છે. એ પણ આંકડાશાસ્ત્રીય ગણતરી કરવી પડે, એમાં સ્કોરિંગ કરવું પડે, કોને શું જવાબ નથી આપ્યા એ જોવું પડે, આખી ટીમ બેસે છે, કે એક દિવસમાં થાય નહીં, મહિનો લાગે, 2 મહિના લાગે. તો બધા માહિતી જ્યારે બધી ભેગી આવે છે ત્યારે એ વોર્ડ વાઇઝ અથવા એ કોલોની વાઇઝ, શેરી વાઇઝ અથવા એ ઘર વાઇઝ દૂર કરે છે, અલગ કરે છે, ડિસ્ટ્રીબ્યુશન કરે છે, એને કોડિંગ કરે છે, એને એની સંજ્ઞા આપે છે. આ બધું કાર્ય એકદમ મેન્યુઅલી કરવું પડે છે, એમાં કોમ્પ્યુટરાઇઝ હવે થાય છે, પણ મેન્યુઅલી કાર્ય બધું કરવું પડે છે, ત્યારે એ આખું સંકલન થાય છે. એટલે આ બહુ મહત્વની વાત છે. શરૂઆતથી કરીને છેલ્લે સુધીની માહિતી છે એ સર્વેક્ષણની અંદર આવી જવી જોઈએ, એ એનો મૂળ હેતુ છે. અને જેમ કેમ આપણે આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરીએ છીએ, એમ એક ટેબલ તૈયાર કરવું પડે છે કે ફલાણા નંબર કેટલી શેરી, કેટલા નંબર કેટલા માણસો, કેટલી સ્ત્રીઓ, કેટલા છોકરાઓ, કેટલા છોકરીઓ, કેટલા છોકરાઓ, કેટલા ઓલ્ડ એજ પર્સન, કેટલા 60 વર્ષથી ઉપર, જેટલો ક્રાઇટેરિયા છે, કેટલા 18 વર્ષથી નીચે, કેટલા 18 વર્ષથી ઉપર. હા, આપણી ચૂંટણી વખતે આ બધા સર્વેમાં આવે જ છે કે 18 વર્ષથી નીચેના કોણ છે, 18 વર્ષથી ઉપરના કોણ છે તો મત આપી શકશે. પછી બહારથી કોણ આવ્યા છે, બદલી થઈને કોણ આવ્યા છે, કોણ જગ્યા બદલી છે,
કોણ અહીંથી બહાર ગયા છે, કોણ ગુજરી ગયું છે, કોણ જન્મ્યું છે, આ બધી માહિતીઓ છે એનું એક કોષ્ટક કરવામાં આવે છે, તૈયાર ટેબ્યુલેશન કરવામાં આવે છે અને એમાં મૂકવામાં આવે છે. હવે બધું કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે. ધડાધડ એ વર્કમાં 5 જણાને કે 50 જણાને બેસાડી દે, આમ માહિતી બધી તૈયાર થતી જાય છે ડેટા કલેક્શનની. પણ તમારી પાસે માહિતી હોય છે, એને સંકલિત કરવી પડે છે. એક પટેલ કોલોનીનો આવે, એક ખોડિયાર કોલોનીનો આવે માણસ, તો શું? એટલે એને આખું વર્ગીકરણ કરી, સંકલન કરી, એરિયા પ્રમાણે અલગ અલગ બહાર પાડી, પછી ટેબલ બનાવવામાં આવે છે અને એના આધારે આખું નક્કી થાય છે. તે પછીની સેકન્ડ લાસ્ટ છે એ છે દસ્તાવેજ. દસ્તાવેજ એટલે મકાનના દસ્તાવેજની વાત નથી, એ દસ્તાવેજ. પણ જર્નલ તમે જે બનાવો છો પ્રયોગની, એ જેમ સંશોધન અહેવાલ બનાવો છો, રિપોર્ટ બનાવો છો, એમ સર્વેમાં પણ એક આખી એવી યાદી બનાવવામાં આવે છે, એક કામગીરીનું એક આખું નોટ બનાવવામાં આવે છે, અથવા તો એવી એક યાદી છપાવવામાં આવે છે સર્વેક્ષણની આખી, કે તમે જે કામ કર્યું એને, જેમ કેમ આપણે પ્રશ્નનો જવાબ લખીએ 4 પાના 5 પાના, એમ આખું આ દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે કે આ પ્રકારના સર્વેની અંદર આટલી વસ્તુઓ હતી. આ વિદ્યાર્થીઓને લગતી સમસ્યા છે તો એને લગતી, આ એરિયાને લગતી સમસ્યા છે તો એને લગતી, એ તમામ બધી વસ્તુઓ સૂચનાથી માંડી અને તમામ વસ્તુઓ છે એની અંદર લખવામાં આવે છે અને એક દસ્તાવેજ ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવે છે અને એ બીજાને આપી શકાય એટલા માટે કરવામાં આવે છે. અને એના માટે પણ ખૂબ ખર્ચ કરવો પડે છે, કારણ કે આ બધી વસ્તુઓમાં ખર્ચ મહત્વનો છે. એટલે સારી એવી એક દસ્તાવેજ તૈયાર થાય છે. અને છેલ્લું છે સમય, ખર્ચ અને સ્ટાફની સમસ્યા. અત્યારે સ્ટાફ બહુ અપૂરતો છે, તો મોટે ભાગે લોકો શિક્ષકોને લે છે, કારણ શિક્ષકો છે એ ડિસિપ્લિન ધરાવતા હોય છે, એ સાચી રીતે માહિતી ભરાવતા હોય છે, થોડા ઘણા વસ્તુ વિશે જાણતા હોય છે. એટલે કોઈ પણ કામ હોય તો પ્રાથમિક શિક્ષકથી શરૂ કરી અને માધ્યમિક શિક્ષક અને અધ્યાપક બધાને લોકો આવી કામગીરીમાં લે છે. એટલા માટે કે એ લોકો એક્યુરેટ છે એવું માને છે, પોતાના જે વ્યવસાય છે શિક્ષણના, એમાં એક્યુરેટ છે તો જ વિદ્યાર્થીઓ ભણી શકે. તો એના માટે એની નિમણૂક કરવી, એનો પગાર આપવો, એનો સમય નક્કી કરો, કેટલા સ્ટાફની જરૂર પડશે એ બધું નક્કી કરે છે. ત્યારે આખું સર્વેક્ષણ થાય છે. એટલે બહુ મોટું કામ છે. સર્વેક્ષણના કામો ચાલ્યા જ કરતા હોય છે, જુદા જુદા જાતના સર્વેક્ષણ આવ્યા કરે છે. અત્યારે તમે રસ્તા ઉપર જોશો તો એટલા બધા પ્રકારના સર્વેક્ષણની જાહેરાત આવે છે. અત્યારે તો કોરોનાનું સર્વેક્ષણની વાત ચાલે છે, સતત સર્વેક્ષણની વાત ચાલે છે. તો સર્વે છે એ એકદમ આમ જોઈએ તો કંટાળાજનક પદ્ધતિ છે, પણ આમ માહિતીનો ભંડાર એમાંથી મળે છે જો સાચી રીતે આપણે કરીએ તો. એટલે સર્વે આયોજનની જે સમસ્યાઓ છે, 9 સમસ્યાઓ, એ બધી બહુ મહત્વની છે. એક એક પ્રશ્ન તમારી પાસે ચોપડી પ્રમાણે તૈયાર કરી લેજો. આ પ્રશ્નો નિશ્ચિત છે, આમાં ક્યાંય મિનમેકનો ફેર નહીં પડે. દરેકમાંથી પ્રશ્નો નિશ્ચિત છે અને અથવામાં સ્ટેટિસ્ટિક્સ નિશ્ચિત છે. તમને સર્વેક્ષણ પદ્ધતિ ના આવડતી હોય એના અથવામાં કયો પ્રશ્ન દાખલાનો પૂછાય છે એ પેપરમાં જોઈ લેવાનું. હું આવીશ હમણાં, હવે આવીને અઠવાડિયે આવું છું જામનગર, ત્યારે આપણે એકવાર રૂબરૂ મળશું, ત્યારે આપણે જોઈ લેશું કે કયું પેપરમાં કયો પ્રશ્નની સામે કયો દાખલો છે. જેને દાખલા આવડતા હશે ને કોઈ ચિંતા નથી, જેને દાખલા નહીં આવડતા હોય એને આ પ્રશ્નો તૈયાર કરવા પડશે. પ્રશ્નો તો કરવાના જ હોય તૈયાર, પણ દાખલામાં તમને સરળ માર્ક્સ મળી જાય છે, સીધા માર્ક્સ મળી જાય છે. બોર્ડ નથી એને કારણે હું દાખલા ગણાવી શકતો નથી. ખાસ અહીંયા અત્યારે બોર્ડ લઉં ને પછી પાછો હું જામનગર આવું તો આ બોર્ડનું શું કરું, એટલે હું અટકી ગયો છું. બરોબર? એટલે દરેક પ્રશ્નોની તૈયારી કરતા રહેજો. આમ કરતાં કરતાં આપણે મે કે જૂનથી શરૂ થઈ ગઈ અને ઓક્ટોબર શરૂ થઈ ગયો, નવેમ્બર આવી જશે, ખબર નથી પરીક્ષા ક્યારે લેવાય, એસાઇનમેન્ટની અચાનક વાત આવી જાય, કાંઈ ખબર નથી. તો એ બધી વસ્તુઓની તૈયારી આપણે ઓફલાઈનની ઉતાવળ છે જ નહીં, અત્યારે ઓનલાઈન જ છે બધું. હા, એટલે આ એક ધ્યાન રાખજો ખાસ, અને આવી રીતે તૈયારી કરતા રહેજો. બરોબર? પાછા સોમવારે મળીએ છીએ.